જો ભાઈ તો આ છે અમારા ગામનું તળાવ, પાનેલીનું તળાવ. જો 54-55 ફૂટ છે ટોટલ, અત્યારે 51 ફૂટ ભર્યું છે. જો મિત્રો આ જેટલું તમને દેખાવામાં સહેલું લાગે ને એટલું સહેલું છે ને. તો ભાઈ જો આપણે દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું હે માંડવીમાં. જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મિત્રો મારા નવા વ્લોગની અંદર. અને ભાઈ આપણે જો પાછા વાડીએ પહોંચી ગયા છીએ ગામડે રાજકોટથી. તો હાલો મિત્રો જો નાસ્તો કરીને તમને બધું બતાવું શું છે શું નહીં. તો ભાઈ જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને જો નાસ્તામાં શું છે, જો કંટોલાનું શાક છે. સવારમાં કંટોલાનું શાક જો બની ગયું છે. ચા છે, ભાખરી, ચવાણું ને એવું છે. અને કંટોલાનું શાક આપણું ફેવરિટ છે. તો ચાલો જમી લઈ. જો ભાઈ જો તમને અમારી વાય બતાવું. જો આખી વાય ભરી છે, 80-90 ફૂટ છે. આખી વાય ભરી છે, થોડીક જ ખાલી છે. એટલો વરસાદ પડ્યો ને, ફૂલ વરસાદ પડ્યો છે. જો અને તમને બતાવું, જો બીક લાગે છે મોબાઈલ અંદર પડવાની, પણ જો આખી વરાઈ આખી ગઈ છે. ફૂલ વરસાદ પડ્યો, થોડીક ખાલી રહી છે. જો તો ફેમિલી તમને અમારો કપાસ બતાવું. જો આવો કપાસ છે, જો છે ને મસ્ત. જો પાળા બાંધવાના છે હજી, અને 1.5 મહિનાનો થયો છે. જો છે ને મસ્ત. હજી પાળા બાંધવાના બાકી છે. ખાલી હાથી આક્યું છે, એક રાપ આકી છે ખાલી વચમાં. હજી પાળા બાંધવાના બાકી છે. તો ભાઈ જો આ છે આપણી માંડવી. આવી છે જો કંઈક 32 નંબર માંડવી છે. જો મસ્ત માંડવી છે. પોણા 2 મહિના થયા છે. પાળા બાળા બધું ઢગાઈ ગયું. જો મિત્રો મસ્ત માંડવી છે. વધે એટલી કરે છે અને પાળિયા બધું ઢકાઈ ગયું છે. અને ઓલી બાજુ જો મિત્રો આપણે છે ને 37 નંબર છે, મંદિરવાળા ભાગમાં છે એ. અને આ 32 નંબર જો છે ને મસ્ત. તો જો ભાઈ પોપિયા, મસ્ત પોપિયા થયા છે. એક પાકી ગયો છે. જો ઓલી બાજુ સાઈડમાં છે એ ઉડવા. રાજકોટ જાય ત્યાં લેતા જાય. જો 7-8 પોપિયા હે, થઈ જાય પણ ઘરનાવને થઈ જાય એટલા હે. 2 વર્ષ થયા છે એમ તો, 2 વર્ષ થઈ ગયા છે આના. ખાવા પૂરતા વાવ્યા છે. તો ભાઈ જો હું આવી ગયો છું અમારા ગામના તળાવે, પાનેલીનું તળાવ અમારું. જો આવું કંઈક છે અમારું તળાવ. આ કેનાલ છે, બહુ મોટી છે કેનાલ. જો હાલો ઉપર જઈને બતાવું તમને. પગથિયા હે આવી રીતના કંઈક. જો ભાઈ તો આ છે અમારા ગામનું તળાવ, પાનેલીનું તળાવ. જો આખું ભરાઈ ગયું છે. જો કેમ છે બાકી ઘટે કાંઈ છે ને મસ્ત. ચાલો બતાવો આખું. જો બહુ મોટું તળાવ છે. 3-4 ફૂટ ખાલી છે, બાકી આખું ભરાઈ ગયું. હવે ઉપાધિ નહીં, ખેડૂતને ઉપાધિ નથી હવે કાંઈ. જો આટલું તળાવ ભરાઈ જાય એટલે પૂરું આખું વરસ થઈ જાય પાણી છે ને. કેમ બાકી નજારા જો જોરદાર છે. જો આ સાઈડ આખું ગામ આવી જાય. જો ઓલું છે ને આખું ગામ છે, અને આ ગામની ઉપર છે તળાવ. જોઈ લે છે ને મસ્ત. આવો નજારો છે કંઈક. નીચે બધું આખું ભરાઈ ગયું છે મિત્રો. થોડુંક ખાલી છે. જો બતાવું તમને કેટલું ભરેલું છે ને કેટલું ખાલી છે. જો છે 54-55 ફૂટ છે ટોટલ, અત્યારે 51 ફૂટ ભર્યું છે. 51 ફૂટ છે. અને આવું કંઈક છે તળાવ, પાનેલીનું તળાવ છે ને મસ્ત. જવા નીચે કેટલું ઊંડું છે.
લાંબુ એટલું છે તળાવ મિત્રો. જૂનવાણી તળાવ છે, બહુ જૂનવાણી છે, પણ છે મસ્ત. જો પાણીની ઉપાધિ ન રહી, આખું ભરાઈ જાય એટલે આખા ગામને પ્રોબ્લેમ ન રહી પીવાનું, પછી ખેતી માટે. અને આ નદી છે. કાંઈ ઘટે કાંઈ. જો ભાઈ બપોર થઈ ગયા અને આપણે જમવા બેસી ગયા. જો જમવામાં છે રોટલો, પછી લાડવા છે, દાળ, ભાત, શાક. અને આ જે લાડવા છે ને મિત્રો, એ આપણે બિસ્કિટના ઘઉંના બનાવ્યા, કારણ કે આપણે પોર વાવ્યા હતા બિસ્કિટના ઘઉં, અને એના લાડવા બહુ મસ્ત થાય. તો ચાલો મિત્રો જમી લઈ. જો ભાઈ રોંઢો થઈ ગયો છે અને ચા પીવાનું ચાલુ કર્યું છે. જો મસ્ત વાતાવરણ છે, ને જો ચા પીવાની બહુ મજા આવે છે. જો વાતાવરણ જેવો તમે ખાલી કાંઈ ઘટે નહીં. તો ભાઈ જો આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. થોડી કીડું થઈ ગઈ હતી એટલે કીધું દવાનો એક રાઉન્ડ મારી દઈશ. જો આવી રીતના કંઈક ચાલુ છે દવા છાંટવાનું. થોડાક પાંદડાને એવું કોતરી ગઈ હતી, નીડું વધારે આવી ગઈ હતી. વરસાદ પછી એકય રાઉન્ડ નથી માર્યો એટલે કીધું એક રાઉન્ડ મારી દઈ. જો મસ્ત ચાલુ છે દવા છાંટવાનું. આવી કંઈક છે માંડવી. તો ભાઈ જો કંટોલા જો ઝીણા ઝીણા થયા છે. એક શાકના થયા હતા, એ ઉતાર લીધા કાલે. શાક બનાવ્યું હતું સવારે, તમે જોયું જ હશે. જો મસ્ત વેલો છે અને ઝીણા ઝીણા ફૂલ થયા એટલે હજી ઘણા આવશે. ઝીણા ઝીણા થયા છે જો હજી સરિયા. આખી જાડીમાં વેલો હે. જો આપણે હાથી આપવાનું ચાલુ કરી દીધું છે. જો ટ્રેક્ટર આપીએ છીએ રાપ. અને આ મિત્રો બહુ અઘરું છે, એમ લાગે તમને કે હેલું છે, પણ હાથમાં બહુ અઘરું છે. ઓલા ટ્રેક્ટર કરતાં વધારે અઘરું પડે, કારણ કે જો આ કંટ્રોલ નો રહ્યા હોય ને, એટલે એનો કંટ્રોલ નો રહ્યો એટલે બહુ અઘરું પડે. બળદ કરતાં પણ અઘરું, અને હાંકવાની મજા આવે. જો મિત્રો આ જેટલું તમને દેખાવામાં સહેલું લાગે ને એટલું સહેલું છે નહીં, કારણ કે આનું જે હેન્ડલ છે ને એ હેન્ડલ કંટ્રોલ ન રહે. બહુ હેન્ડલ જ અઘરું પડે, કારણ કે જો હારમાંથી આવી જાય તો હાર વહી જાય કપાસની, એટલે હેન્ડલ બહુ ટફ પડે. આનું હેન્ડલ કંટ્રોલ ન રહે. આનું જે ઓલા ટ્રેક્ટર જે આવતા હોય એના જેવું હેન્ડલ કંટ્રોલ ન રહે. આનું હેન્ડલ બહુ ફગે, એટલે જેને આવડતું હોય ફૂલ એ જ હાંકી શકે, બાકી આ ન હાંકી શકે. રાપ મારે હે. તો ભાઈ જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને આપણું આજનું મિની વેકેશન પૂરું, કારણ કે રાજકોટ હવે નીકળી જવાનું છે. એટલે જો તૈયાર થઈ ગયા, અને હવે કાંઈ મિત્રો તમને બતાવ્યા જેવું છે નહીં, કારણ કે ડ્રાઇવિંગ કરીને રાજકોટ જ જવાનું છે. એટલે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો, અને મળીએ મિત્રો નવા વિડીયોમાં. હર હર મહાદેવ.